મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કૃપા કરીને કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ વૈશાલી છે. આજે પણ જ્યારે હું મારા જીવનના એ દિવસોની યાદ કરું છું ત્યારે એવું લાગે છે કે જાણે બધું કોઈ સપના જેવું હતું. મારા લગ્ન એક ખૂબ સારા વ્યક્તિ સાથે થયા હતા. સાચું કહું તો લગ્ન પહેલા હું તેમને બિલકુલ ઓળખતી ન હતી. આ સંબંધ અમારા ઘરવાળાઓએ જ નક્કી કર્યો હતો. શરૂઆતમાં મને થોડો ડર હતો, જે દરેક છોકરીના મનમાં હોય છે. તેવી જ રીતે મારા મનમાં પણ હતો. ખબર નહીં કેટલા બધા સવાલો હતા કે તે કેવા હશે, શું તે મને સમજશે કે નહીં, તેમના આદત કેવી હશે, શું હું તે નવા પરિવારમાં મારી જાતને અપનાવી શકીશ કે નહીં. પણ લગ્નના થોડા દિવસોમાં મારો બધો ડર ખતમ થઈ ગયો. અર્જુન બિલકુલ એવા ન હતા જેવું મેં વિચાર્યું હતું. તે તેનાથી પણ ક્યાંય વધારે સારા હતા. તેમણે ક્યારેય મારા પર કોઈ વાતનું દબાણ નહોતું કર્યું. મારી દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખતા. જો હું કોઈ દિવસ થાકી જતી તો કંઈ પણ કહ્યા વગર જાતે જ મારી મદદ કરી દેતા. મને આજે પણ એ વાત યાદ છે જ્યારે હું રસોડામાં પહેલીવાર એકલી બધા માટે જમવાનું બનાવી રહી હતી. મને એટલી બધી ગભરામણ થતી હતી કે મીઠું 2 વાર નખાઈ ગયું. અને જ્યારે બધા લોકો જમવા બેઠા તો પહેલો કોળિયો ખાતા જ મને મારી ભૂલ સમજાઈ ગઈ. મારો ચહેરો ઉતરી ગયો હતો. મેં ડરતા ડરતા અર્જુન તરફ જોયું. મને લાગ્યું કે તે પણ બાકીના લોકોની જેમ મને લડશે, પણ તેમણે કંઈ પણ બોલ્યા વગર હસીને આખું જમવાનું ખાઈ લીધું હતું. પછી જ્યારે અમે બંને રૂમમાં આવ્યા તો મેં તેમને પૂછ્યું કે ભૂલથી મારાથી જમવામાં મીઠું વધારે નખાઈ ગયું હતું, પણ તમે આ વિશે કંઈ કહ્યું જ નહીં. તો તે હસી પડ્યા અને બોલ્યા, જો હું પણ કંઈ કહે તો તને સૌથી વધારે ખરાબ લાગત. જમવાનું તો ફરીથી પણ બની શકે છે, પણ કોઈનું દિલ તૂટી જાય તો તેને જોડવું સરળ નથી હોતું. એ દિવસે પહેલીવાર મને એ વાતનો અહેસાસ થયો કે સાચે જ હું ખૂબ નસીબદાર છું. ધીમે ધીમે આજ મારી આખી દુનિયા બની ગઈ. મને બિલકુલ પણ અંદાજો ન હતો કે થોડા મહિનાઓ પછી જ દુનિયા મારી આંખો સામે વિખેરાઈ જવાની હશે. લગ્ન પછી જ્યારે હું પહેલીવાર આ ઘરમાં આવી હતી ત્યારે મારા મનમાં ખૂબ જ ગભરામણ હતી. દરેક છોકરીની જેમ મેં પણ બાળપણથી મારા સસરાને લઈને ખબર નહીં કેવા કેવા સપના જોયા હતા. પણ સપનાઓ અને વાસ્તવિકતામાં ખૂબ જ મોટો તફાવત હોય છે. એટલા માટે પહેલા દિવસે હું બસ એ જ વિચારી રહી હતી કે ક્યાંક મારાથી કોઈ ભૂલ ન થઈ જાય. અને બીજે દિવસે સવારે મારી આંખ ખૂબ વહેલી ખુલી ગઈ હતી. રૂમમાં હળવો હળવો તડકો આવી રહ્યો હતો. મેં મારી પાસે જોયું તો અર્જુન હજુ પણ ગાઢ ઊંઘમાં સૂઈ રહ્યા હતા. તેમના ચહેરા પર એવો જ સુકૂન હતો જેને જોઈને મારા ચહેરા પર આપમેળે જ સ્મિત આવી જતું હતું. પછી મેં ધીમેથી પથારી છોડી જેથી તેમની ઊંઘ ન બગડે, અને જલ્દીથી તૈયાર થઈને હું રસોડા તરફ ચાલી ગઈ. મમ્મી પણ પહેલેથી જ જાગી ગયા હતા. તેમણે મને જોતા જ હસીને કહ્યું, અરે વહુ, આટલી વહેલી કેમ ઉઠી ગઈ તું? આજે તો તું આરામ કરી લેતી. મેં હસીને કહ્યું, ના મમ્મીજી, હવે આ ઘર પણ તો મારું જ છે. ધીમે ધીમે આની જવાબદારી મારે જ તો સંભાળવાની છે. મારી વાત સાંભળીને તેમણે પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો. એ એક ક્ષણમાં મને મારી મમ્મીની ખૂબ જ યાદ આવી, પણ મેં મારી આંખોમાં આવેલા આંસુ ત્યાં જ રોકી દીધા. હું નહોતી ઈચ્છતી કે મારા કારણે ઘરનો માહોલ બદલાઈ જાય. પછી મમ્મીએ કહ્યું કે ચાલ મારી સાથે પહેલાં ચા બનાવી લઈએ. પછી મેં મારી સાસુ સાથે મળીને ચા બનાવી. મારી સાસુ મને જણાવવા લાગ્યા કે અર્જુનને ચા થોડી ઓછી ઘડી પસંદ છે. તો આ વાતનું ધ્યાન રાખજે. હું તેમની દરેક વાત ધ્યાનથી સાંભળી રહી હતી. મને સારું લાગી રહ્યું હતું, કારણ કે તે મને વહુ નહીં પણ પોતાની દીકરીની જેમ બધું શીખવી રહ્યા હતા. થોડી વાર પછી મેં ચા બનાવીને ટ્રેમાં મૂકી અને રૂમ તરફ ચાલી ગઈ. અર્જુન હજુ પણ સૂઈ રહ્યા હતા. મેં ધીમેથી કહ્યું, અર્જુન, ઉઠી જાઓ ને, ચા ઠંડી થઈ જશે. તો તેમણે મને જોઈને સ્મિત કર્યું, આટલી વહેલી ઉઠી ગઈ છો? તો મેં હસતા હસતા કહ્યું, હવે તમારી પત્ની છું, મોડે સુધી સૂતી રહીશ તો પછી કામ કોણ કરશે? તે ઊભા થઈને બેસી ગયા. પછી બોલ્યા કે એક વાત કહું? મેં કહ્યું કે જી, જણાવો. તને જોઈને લાગતું નથી કે આ ઘરમાં કોઈ નવી વહુ આવી છે. એવું લાગે છે કે તું હંમેશાથી જ અહીં હતી. તેમની વાત સાંભળીને હું બસ હસી પડી. દિલના કોઈ ખૂણામાં એક અજીબસી ખુશી હતી જેને હું કદાચ શબ્દોમાં કહી શકતી નથી. એ દિવસે પહેલીવાર મને અનુભવ થયો કે કદાચ ભગવાને મારા માટે સાચે જ ખૂબ સારો જીવનસાથી પસંદ કર્યો છે. લગ્ન પછી કેટલાક દિવસો ક્યારે વીતી ગયા મને ખુદને પણ ખબર ન પડી, અને દરેક સવાર લગભગ એક સરખી જ હોતી હતી. પણ ખબર નહીં કેમ દરેક દિવસ મને નવો લાગતો. સવારે ઉઠીને સૌથી પહેલાં હું નહાઈ ધોઈને મંદિરમાં દીવો પ્રગટાવતી. પછી રસોડામાં જઈને મમ્મી સાથે ચા બનાવતી. હવે તો મને રસોડાના દરેક ડબ્બાની જગ્યા પણ સારી રીતે યાદ થઈ ગઈ હતી. મમ્મી હસીને કહેતા કે વહુ, હવે તો લાગે છે મને થોડા દિવસોમાં રસોડામાંથી રજા મળી જ જશે. તો હું હસતા હસતા તેમને જવાબ આપતી, એવું કેવી રીતે થઈ શકે મમ્મી? તમારા હાથના જમવાનો સ્વાદ તો ક્યારેય પણ હું ન લાવી શકું. તે મારી વાત સાંભળીને હસી દેતા. તેમના ચહેરાનું સ્મિત જોઈને મને ખૂબ શાંતિ મળતી હતી. ધીમે ધીમે આ ઘરની દરેક વસ્તુ મારી પોતાની હોય તેવી લાગવા માંડી. અહીં સુધી કે ઘરના આંગણામાં મૂકેલી
તુલસીનો છોડ પણ દરરોજ સવારે તેને પાણી આપવું મારી આદત બની ગઈ હતી. અર્જુનનો પણ એક નિયમ હતો, ભલે તેમને ઓફિસ જવામાં કેટલી પણ ઉતાવળ કેમ ન હોય, તે મારી સાથે બેસીને નાસ્તો કર્યા વગર ક્યારેય પણ ઘરની બહાર નહોતા નીકળતા. એક દિવસ મેં તેમને કહ્યું, જો ક્યારેય તમને મોડું થતું હોય તો તમે જતા રહેજો, હું પછી ખાઈ લઈશ. તેમણે તરત જ મારી વાત કાપી નાખી કે ના, જમવાનું માત્ર પેટ ભરવા માટે નથી હોતું, સાથે બેસીને જમવાથી ઘર બને છે. તેમની આ વાતો મને હંમેશા વિચારવા મજબૂર કરી દેતી હતી. તે નાની નાની વસ્તુઓમાં પણ સંબંધોનું મહત્વ સમજતા. કદાચ એ જ કારણ હતું કે હું દરેક દિવસે થોડું વધારે જીવતી જઈ રહી હતી. સાંજે જ્યારે તે ઓફિસથી ઘરે આવતા તો સૌથી પહેલા આખા ઘરમાં મને બૂમ પાડતા, વૈશાલી તું ક્યાં છે? અને હું ભલે રસોડામાં હોઉં કે અગાસી પર કપડાં ઉતારી રહી હોઉં, તેમનો અવાજ સાંભળતા જ હસી દેતી. એક દિવસ મેં હસતા હસતા તેમને પૂછ્યું કે તમે ઘરે આવતા જ મારું નામ કેમ લો છો? પહેલા મમ્મીને પણ તો મળી શકો છો. તે બોલ્યા, મારી મમ્મી તો મારી જિંદગી છે, પણ હવે મારી આદત તું પણ તો બની ગઈ છે. તેમની આ વાત સાંભળીને હું થોડી વાર માટે ચૂપ થઈ ગઈ. દિલના ધબકારા જાણે અચાનક જ તેજ થઈ ગયા હતા. મેં નજર ઝુકાવી દીધી અને તે મારો ચહેરો જોઈને જોરથી હસવા લાગ્યા. એ રાત્રે જ્યારે હું સૂવા લાગી તો હું ખૂબ મોડે સુધી છત તરફ જોતા જોતા એ જ વિચારી રહી હતી કે શું દરેક છોકરીની જિંદગી લગ્ન પછી એટલી સુંદર હોય છે? જો આવું હોત તો સાચે જ હું દુનિયાની સૌથી નસીબદાર છોકરી છું. પણ મને નહોતી ખબર કે કિસ્મત જેટલું સુંદર સ્મિત આપે છે તેટલી જ નિર્દયતાથી છીનવી પણ લે છે. હવે મારા લગ્નને લગભગ 2 મહિના થઈ ગયા હતા. મારા ઘરમાં હું પૂરી રીતે ભળી ગઈ હતી. એવું લાગતું જ નહોતું કે હું આ ઘરમાં નવી આવી છું. એક સાંજે અર્જુન ઓફિસેથી ઘરે આવ્યા તો તેમના ચહેરા પર રોજવાળું સ્મિત નહોતું. તે કોઈ વિચારમાં ડૂબેલા લાગી રહ્યા હતા. મેં તેમને પૂછ્યું કે શું થયું? આજે ઓફિસમાં કંઈ વધારે કામ હતું કે શું? તો તેમણે હળવેકથી કહ્યું કે ના, એવી કોઈ વાત નથી. મને સમજાઈ ગયું કે કંઈક તો છુપાવી રહ્યા છે. પછી રાત્રે જમ્યા પછી અમે બંને અગાસી પર બેઠા હતા. વાતાવરણ પણ ઘણું સારું હતું. હળવી હળવી હવા ચાલી રહી હતી. પછી બેઠા બેઠા તે કહેવા લાગ્યા કે હું તને કંઈક કહેવા માંગુ છું. તેમણે કહ્યું કે તે ક્યારેક મને એ નથી પૂછ્યું કે મારો કોઈ ભાઈ બહેન છે કે નહીં. હું હસી પડી. સાચું કહું તો મનમાં ઘણીવાર સવાલ આવ્યો હતો, પણ લાગ્યું કે જ્યારે તમને યોગ્ય લાગશે ત્યારે જાતે જ કહી દેશો. તે મારી તરફ જોઈને હસ્યા. કદાચ આ જ વાત મને તારી સૌથી વધારે સારી લાગે છે. તું ક્યારેય કોઈ વાતની જીદ નથી કરતી. હું તેમની વાત સાંભળી રહી. થોડી વાર પછી તેમણે કહેવાનું શરૂ કર્યું, મારી એક બહેન છે. હું થોડી ચોંકી ગઈ. શું સાચે જ? પણ મમ્મીએ તો મને ક્યારેય નથી જણાવ્યું અને આપણા લગ્નમાં પણ તો કોઈ નહોતું. તે બોલ્યા કે હા, કારણ કે તે મારી સગી બહેન નથી, તે મારી સાવકી બહેન છે. તેનું નામ નિશા છે. મેં ધ્યાનથી તેમની વાત સાંભળી. જ્યારે હું ખૂબ નાનો હતો ત્યારે પપ્પાના પહેલા લગ્નથી નિશા દીદી હતા. પછીથી તેમની માતાનું અવસાન થઈ ગયું. તેના કેટલાક વર્ષો પછી પપ્પાએ બીજા લગ્ન કર્યા. પછી મારો જન્મ થયો. પણ અમારા બંનેએ ક્યારેય એકબીજાને સાવકા નથી માન્યા. પછી દીદીના લગ્ન પણ જલ્દી જ થઈ ગયા. લગ્ન પછી તે પોતાના પતિ સાથે બીજા શહેરમાં જતા રહ્યા. મેં પૂછ્યું કે તે પછી આપણા લગ્નમાં કેમ ન આવ્યા? ત્યારે અર્જુને થોડા ઉદાસ થઈને કહ્યું કે તે આવવા તો માંગતા હતા, પણ એ સમયે વિક્રમજીનો એક્સિડન્ટ થઈ ગયો. તેમને વધારે ઈજા તો નહોતી થઈ, પણ ડૉક્ટરે તેમને થોડા અઠવાડિયા આરામ કરવાનું કહ્યું હતું અને તે તેમને એકલા છોડીને આવી શકે તેમ ન હતા. એટલે જ તેમણે મને ઘણીવાર ફોન કરીને માફી માંગી હતી. મેં ધીમેથી કહ્યું કે સારું, કોઈ વાંધો નહીં. સંબંધો તો પણ દિલથી નિભાવવામાં આવે છે, માત્ર લગ્નના આવવાથી નહીં. તો જ્યારે ક્યારેક તેમને મળવું હશે ત્યારે મળી લઈશું. મારી આ વાત સાંભળીને અર્જુન હસી પડ્યા. મને ખબર હતી તું આ જ કહીશ. પછી તેમણે પોતાનો ફોન કાઢીને મને ફોટો બતાવ્યો. તસવીરમાં અર્જુન, એક છોકરી અને તેની સાથે ઊભેલો એક માણસ પણ હતો. આ જો, આ છે નિશા દીદી અને તેમના પતિ વિક્રમજી. મેં ફોટો હાથમાં લઈને ધ્યાનથી જોયો. નિશા દીદીના ચહેરા પર હળવું સ્મિત હતું અને વિક્રમ પણ દેખાવમાં બિલકુલ સામાન્ય અને સમજુ માણસ લાગી રહ્યા હતા. તેમને જોઈને મારા મનમાં એ જ વિચાર આવ્યો કે ખૂબ જલ્દી જ આ લોકો સાથે મુલાકાત થશે. મને બિલકુલ પણ અંદાજો ન હતો કે જે લોકોને હું પહેલીવાર ફોટામાં જોઈને મારા પરિવારનો હિસ્સો માની રહી છું, એક દિવસ એ જ લોકો મારી દુનિયા ઉજાડવાનો પ્રયાસ કરશે. એ રાત પછી હું અવારનવાર અર્જુનને નિશા દીદી વિશે પૂછી લેતી હતી. ખબર નહીં કેમ, ફોટો જોયા પછી મારા મનમાં તેમને મળવાની એક બેચેની પેદા થઈ ગઈ હતી. મેં એક દિવસ ચા પીતા પીતા અર્જુનને પૂછ્યું કે દીદી સાથે તમારી વાત થતી રહે છે કે શું? ત્યારે તેમણે માથું હલાવતા કહ્યું કે હા, થાય છે, પણ પહેલાં જેવી નહીં. પોતાની જિંદગીમાં બધા વ્યસ્ત થઈ જાય છે. વળી શહેર પણ એટલું દૂર છે કે ઈચ્છીને પણ વારંવાર મળવાનું નથી થઈ શકતું. મેં હસીને કહ્યું કે હા, કોઈ વાંધો નહીં. જ્યારે ક્યારેક તે આવશે, હું એમને એટલી સારી રીતે રાખીશ કે તેમનું પાછા જવાનું મન પણ નહીં કરે. મારી વાત સાંભળીને અર્જુન હસવા લાગ્યા. એટલો પ્રેમ ન કરતી, ક્યાંક સાચે જ અહીં રહેવાની જીદ કરે. હું પણ હસતા હસતા બોલી કે હા હા,
તો તે અહીં રહેશે. સારું જ છે ને, ઘરમાં રોનક પણ થઈ જશે. અર્જુન બસ મને જોતા રહ્યા. કદાચ તેમને મારી આ સાદગી જ ખૂબ વધારે પસંદ હતી. હું દરેક સંબંધને પૂરા દિલથી અપનાવવા માંગતી હતી અને આવી જ રીતે દિવસો વીતતા જઈ રહ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું. અર્જુન સવારે ઓફિસ જતા રહેતા. હું ઘરના બધા કામ કરતી, મમ્મી સાથે બેસીને જૂની વાતો કરતી, તો ક્યારેક તેમની પાસેથી નવી નવી રેસીપી શીખતી રહેતી. સાંજે અર્જુન પાછા ફરતા ત્યારે અમે ત્રણેય સાથે બેસીને ચા પીતા. પછી અમે ક્યાંક અગાસી પર ફરવા જતા રહેતા. ક્યારેક અમે બજારમાં કંઈક શોપિંગ કરવા જતા રહેતા અને ક્યાંક કોઈક કારણ વગર મોડી રાત સુધી એમ જ વાતો પણ કરતા રહેતા. એવું લાગતું હતું કે જાણે મારી જિંદગીમાં હવે કોઈ વસ્તુની કોઈ કમી જ નથી રહી. પણ એક સવારે બધું બદલાઈ ગયું. હું રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. મમ્મી પોતાના રૂમમાં પૂજા કરી રહ્યા હતા. અર્જુન ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક ખબર નહીં કેમ મારા માથામાં હળવો દુખાવો થવા લાગ્યો. મેં વિચાર્યું કદાચ સરખી રીતે ઊંઘ નથી આવી, એટલા માટે એવું લાગી રહ્યું છે. મેં વધારે ધ્યાન ન આપ્યું અને ફરીથી કામમાં લાગી ગઈ. પણ થોડી મિનિટો પછી મારી આંખોની સામે બધું ધૂંધળું દેખાવા લાગ્યું. મને એવું લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન ખસી રહી હોય. મેં જલ્દીથી પાસે રાખેલા કિચન સ્લેબનો ટેકો લીધો. એટલામાં મમ્મીની નજર મારા પર પડી. તેમણે ગભરાઈને પૂછ્યું કે અરે વહુ, શું થયું? તારો ચહેરો આટલો પીળો કેમ પડી ગયો છે? મેં હસવાનો પ્રયાસ કર્યો કે કંઈ નહીં મમ્મી, કદાચ થોડા ચક્કર આવી રહ્યા હતા. પણ મારી વાત પૂરી પણ ન થઈ કે અચાનક જ મને ખૂબ ઉલટી જેવું અનુભવવા લાગ્યું. હું ભાગીને સિંક પાસે ગઈ. મમ્મી પણ મારી પાછળ આવ્યા. તેમણે મારી પીઠ પર હાથ ફેરવતા કહ્યું, હમણાં અર્જુનને બોલાવું છું. એ જ સમયે અર્જુન ઓફિસ જવા માટે તૈયાર થઈને બહાર આવી રહ્યા હતા. મમ્મીએ તેમને ગભરાયેલા અવાજે કહ્યું, અર્જુન, જરા જલ્દી આવ, વહુની તબિયત સારી નથી લાગી રહી. અર્જુન દોડતા દોડતા રસોડામાં આવી ગયા. મને જોઈને તેમના ચહેરાનો રંગ પણ ઉડી ગયો. તે બોલ્યા, શું થયું તને? ક્યાંક તકલીફ થઈ રહી છે? મેં ધીમા અવાજે કહ્યું, ખબર નહીં, બહુ ચક્કર આવી રહ્યા છે. ત્યારે તેમણે મારો હાથ પકડી લીધો. ચાલ આપણે હોસ્પિટલ જઈએ છીએ. મેં ના પણ પાડી કે ના, એટલી બધી તબિયત ખરાબ નથી, થોડી વારમાં ઠીક થઈ જઈશ. પણ અર્જુન મારી એક વાત પણ સાંભળવા તૈયાર જ નહોતા. બોલ્યા કે ના, તારી તબિયતથી વધારે મારા માટે કંઈ પણ નથી. તેમના અવાજમાં ગભરામણ સાફ સંભળાઈ રહી હતી. પછી તેમણે તરત જ ગાડી કાઢી. મમ્મીએ મારા ખભા પર હાથ રાખ્યો અને બોલ્યા કે ગભરાતી નહીં વહુ, બધું ઠીક થઈ જશે. હું બસ ચૂપચાપ માથું હલાવીને અર્જુન સાથે હોસ્પિટલ ગઈ. ત્યાં પહોંચતા જ ડૉક્ટરે મારું ચેકઅપ કર્યું, કેટલાક ટેસ્ટ કરાવ્યા. પછી એ ટેસ્ટ આવવા સુધી અમે બંને બહાર ખુરશી પર જ બેઠા હતા. અર્જુન વારંવાર બેચેન થઈને ક્યારેક મને જોતા તો ક્યારેક ડૉક્ટરના રૂમ તરફ. ત્યારે મેં તેમનો હાથ મારા હાથમાં લઈને કહ્યું કે આટલી ચિંતા ન કરો, હું બિલકુલ ઠીક છું. તેમણે મારી તરફ જોયું અને હળવા સ્મિત સાથે બોલ્યા, જો તને જરા પણ તકલીફ થાય છે ને, તો સૌથી વધારે દુઃખ મને થાય છે. તેમની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. નર્સે અમને ડૉક્ટરના રૂમમાં બોલાવ્યા. ડૉક્ટર અમારી રિપોર્ટ જોઈ રહ્યા હતા. પછી તેમણે હસતા હસતા મારી તરફ જોયું. બોલ્યા, અભિનંદન, તમે માતા બનવાના છો. એક ક્ષણ માટે મને લાગ્યું જાણે મેં કંઈક ખોટું સાંભળી લીધું છે. ત્યારે મેં અર્જુન તરફ જોયું. તે પણ બિલકુલ ચૂપ ઊભા હતા. અર્જુનના ચહેરા પર ખુશી સાફ દેખાઈ રહી હતી. હું પણ મારી ખુશી રોકી જ ન શકી. પછી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ આ વખતે આ આંસુ દુઃખના નહોતા, મારી જિંદગીની સૌથી મોટી ખુશીના હતા. ડૉક્ટરના રૂમમાંથી બહાર નીકળ્યા પછી પણ મને વિશ્વાસ જ નહોતો આવતો કે હું સાચે જ માતા બનવાની છું. હું વારંવાર મારા રિપોર્ટ જોઈ રહી હતી અને પછી અર્જુનના ચહેરા તરફ, કારણ કે તે પણ બાળકોની જેમ હસી રહ્યા હતા. અચાનક તેમણે મારો હાથ પકડીને કહ્યું, હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. હું પણ હસી. આટલી ખુશી થઈ રહી છે તમને, વૈશાલી, તું સમજી નથી શકતી. હું ક્યારથી આ સમયની રાહ જોઈ રહ્યો હતો. મેં તેમને છેડતા કહ્યું કે અચ્છા જી, પણ જો આપણી દીકરી થઈ ગઈ તો? તેમણે આના પર તરત જ કહ્યું, તો મારાથી વધારે ખુશ કોઈ નહીં હોય. અને જો દીકરો થયો તો પણ એટલી જ ખુશ થશે. તે બોલ્યા કે હા બિલકુલ, કારણ કે મારા માટે બાળક નહીં, તમે બંને વધારે જરૂરી છો. ભલે છોકરો હોય કે છોકરી, મને એનાથી કોઈ ફરક નથી પડતો. તેમની આ વાત સાંભળીને હું બસ તેમને જોતી જ રહી ગઈ. દરેક વખતની જેમ તેમણે ફરીથી મારું દિલ જીતી લીધું હતું. આવી જ રીતે હોસ્પિટલથી નીકળતા સમયે તેમણે મીઠાઈની દુકાન પર ગાડી રોકી દીધી. મેં આશ્ચર્યથી પૂછ્યું કે અત્યારથી મીઠાઈ? તેમણે કહ્યું કે હા, હું એટલી મોટી ખુશખબરી હોવા પર ખાલી હાથે ઘરે જ આવું છું. આવું તો ક્યારેય ન થઈ શકે. પછી થોડી વાર પછી તે મીઠાઈનો મોટો ડબ્બો લઈને પાછા આવ્યા. આખા રસ્તે તે બસ હસતા રહ્યા અને મારી સાથે વાતો કરતા રહ્યા. જેવી અમે ઘરે પહોંચ્યા તો મમ્મી દરવાજા પર જ અમારી રાહ જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર ચિંતા સાફ દેખાઈ રહી હતી. કે શું થયું બેટા? શું કહ્યું છે ડૉક્ટરે? વહુ ઠીક તો છે ને? હજુ હું કંઈક કહું તે પહેલાં જ અર્જુને મીઠાઈનો ડબ્બો મમ્મીના હાથમાં મૂકી દીધો. આલો મીઠાઈ ખાઓ. પણ કઈ ખુશીમાં બેટા? પહેલાં તો તેમને વિશ્વાસ જ ન થયો. પછી તેમણે મારી તરફ જોયું અને બીજી જ પળે મને ભેટી પડ્યા.
તેમની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. તે વારંવાર ભગવાનનું નામ લઈ રહ્યા હતા. આપણા ઘરમાં કેટલા વર્ષો પછી આટલી મોટી ખુશી આવી છે. એ દિવસે આખા ઘરમાં જાણે તહેવારનો માહોલ અનુભવાયો. એ સાંજે મેં આ ઘરના લોકોને આટલા ખુશ થતા જોયા, જે વર્ષોથી આ પરિવારનો હિસ્સો હતા. સૌથી પહેલા આવ્યા સંજીવ કાકા. તે આ ઘરમાં છેલ્લા 25 વર્ષથી હતા. પહેલા તે પપ્પા સાથે રહેતા હતા અને તેમના ગયા પછી પણ તેમને આ ઘરનો સાથ નહોતો છોડ્યો. બહારની બધી જવાબદારી એ જ સંભાળતા, બધું એ જ જોતા હતા. પણ તેમણે ક્યારેય પોતાને નોકર નથી કહ્યા અને ન તો આ ઘરમાં કોઈએ તેમને નોકર સમજ્યા. હું તો તેમને શરૂઆતથી જ સંજીવ કાકા કહીને બોલાવતી હતી. તે પણ મને હંમેશા દીકરીની જેમ માનતા. જેવી તેમણે ખુશખબરી સાંભળી, હસીને બંને હાથ જોડી દીધા. તમે બંને હંમેશા ખુશ રહો દીકરી. હવે તો આ ઘરમાં નાના માલિક કે નાની માલકીનની પણ કિલકારીઓ ગુંજશે. હું હસી પડી. અમારા ઘરમાં એક બીજા પણ હતા, શાંતિ કાકી. તે રોજ સવારે કંઈક કચરા પોતા, વાસણ અને બાકીની સફાઈનું કામ કરતા. તેમની ઉંમર ચોક્કસ થઈ ગઈ હતી, પણ તે કામ આજે પણ મોટા મનથી કરતા હતા. મને જોતા જ હંમેશા કહેતા કે અરે વહુ, આટલું કામ ના કર્યા કર, અત્યારથી જ જો પોતાનું ધ્યાન રાખ્યા કર. અમને બધું ખબર છે, માતા બનવા વાળી સ્ત્રીને પહેલા પોતાનું ધ્યાન રાખવું પડે છે. આ જ રીતે આખું ઘર મારી ચિંતા કરવા લાગી ગયું. ક્યારેક કોઈ મને ભારે સામાન ઉપાડવા ન દેતું, તો ક્યારેક સંજીવ કાકા પૂછ્યા વગર ફળ અને નાળિયેર પાણી લઈને આવી જતા. મને લાગતું હતું કદાચ આનાથી વધારે પ્રેમ કોઈ છોકરીને પોતાના સાસરામાં ન મળી શકે. ધીમે ધીમે મારો 5મો મહિનો શરૂ થઈ ગયો. હું બાલ્કનીમાં ખુરશી પર બેઠી હતી. હળવી હળવી હવા ચાલી રહી હતી. અચાનક મને મારા પેટમાં ખૂબ હળવીસી હલચલ અનુભવાઈ. હું એકદમ ચોંકી ગઈ. મેં ગભરાઈને મારા પેટ પર હાથ રાખ્યો. થોડીવાર પછી ફરીથી એ જ હળવી હલચલ થઈ. મારી આંખો ફરીથી ચમકી ઉઠી હતી. એ જ સમયે અર્જુન ઓફિસથી પાછા ફર્યા. હું લગભગ દોડતા દોડતા તેમની પાસે ગઈ. અર્જુન, જલ્દી આવો. તે ગભરાઈ ગયા. શું થયું? ત્યારે મેં તેમનો હાથ પકડીને મારા પેટ પર રાખ્યો. થોડીવાર સુધી તો કંઈ ન થયું. પછી અચાનકથી બાળકે ફરીથી હળવી હલચલ કરી. તો અર્જુન જાણે ત્યાં જ થંભી ગયા. તેમની આંખો મોટી થઈ ગઈ હતી. શું આ આપણા બાળકે કર્યું છે? આના પર મેં હસીને માથું હલાવી દીધું. પછી બીજી જ ક્ષણે તેમનું માથું ઝુકાવીને મારા માથાને ચૂમી લીધું. તેમની આંખોમાં આંસુ હતા, પણ હોઠો પર સ્મિત પણ હતું. એ દિવસ પછી અર્જુનની એક નવી આદત બની ગઈ. દરરોજ રાત્રે સૂતા પહેલા તે મારી પાસે બેસી જતા અને મારા પેટ પર હાથ રાખીને પોતાના બાળક સાથે વાતો કરતા. સાંભળી રહ્યો છો ને જુનિયર? અર્જુન અત્યારથી જ પોતાની મમ્મીને હેરાન ન કરતો. ક્યારેક તે કહેતા કે જો અમારી દીકરી થઈને તો બિલકુલ તારા જેવી જ હશે. પછી તે બોલતા, જો દીકરો થયો તો તેને પણ હું મારી જેમ પોતાની પત્નીની ઇજ્જત કરવાનું શીખવાડીશ. મને લાગતું હતું કદાચ આનાથી સારો બાપ મારા બાળકને ક્યારેય ન મળી શકે. પછી જોતજોતામાં 9 મહિના ક્યારે પૂરા થઈ ગયા કોઈને ખબર જ ન પડી. એક રાત્રે અચાનક મને ખૂબ જ સખત દુખાવો શરૂ થયો. અર્જુન એક ક્ષણ માટે ગભરાઈ ગયા. સંજીવ કાકાએ તરત જ ગાડી કાઢી. મમ્મી ભગવાનનું નામ લેતા લેતા મારી સાથે બેસી ગયા. આખા રસ્તે અર્જુન મારો હાથ પકડી રાખ્યા હતા. વારંવાર બસ એક જ વાત બોલી રહ્યા હતા, કંઈ નહીં થાય વૈશાલી, હું તારી સાથે છું. હોસ્પિટલ પહોંચતા જ મને લેબર રૂમમાં લઈ જવામાં આવી. બહાર અર્જુન, મમ્મી અને સંજીવ કાકા બેચેનીથી રાહ જોઈ રહ્યા હતા. સમય જાણે થંભી ગયો હતો. લગભગ 2 કલાક પછી અચાનકથી આખા કોરિડોરમાં એક નાના બાળકના રડવાનો અવાજ ગૂંજી ઉઠ્યો. પછી થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર સ્મિત હતું. અભિનંદન, તમારે ત્યાં દીકરો થયો છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે. આ સાંભળતા જ અર્જુનની આંખો ભરાઈ આવી. માએ ભગવાનનો આભાર માન્યો અને સંજીવ કાકા ખુશીથી બોલ્યા, આજે તો આખા મહોલ્લામાં મીઠાઈ વહેંચવી જ પડશે. પછી જ્યારે મને ભાન આવ્યું તો સૌથી પહેલાં મારી નજર નાના ચહેરા ઉપર ગઈ. મારી બાજુમાં નાના કપડામાં વીંટાયેલું પ્યારું બાળક ગાઢ ઊંઘમાં સૂઈ રહ્યું હતું. મેં ધ્રુસતા હાથે તેના ગાલને હળવેથી સ્પર્શ કર્યો. આટલો નાનો, આટલો માસૂમ. મને વિશ્વાસ જ નહોતો આવતો કે આ મારો દીકરો છે. મારી આંખોમાંથી આપમેળે જ આંસુ વહેવા લાગ્યા. એટલામાં અર્જુન રૂમમાં આવ્યા. તેમના હાથમાં ફૂલોનો નાનો ગુલદસ્તો હતો. જેવી તેમની નજર મારી ઉપર પડી, તે હસીને ધીમેથી મારી પાસે આવીને બોલ્યા, કેવી છે? હવે કેવું અનુભવાય છે? મેં હસીને કહ્યું કે જી હવે તો ઠીક છું. પછી મારી નજર બાળક પર ગઈ. મેં ધીમેથી કહ્યું, જુઓ કેટલો પ્યારો છે ને આપણો દીકરો. ત્યારે અર્જુને પ્રેમથી બાળકને ખોળામાં લીધો. એ સમયે મને એવું લાગ્યું જાણે ભગવાને મારો ખોળો ખુશીઓથી ભરી દીધો છે. પછી 3 દિવસ પછી અમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. જેવી અમે ઘરે ગયા, દરવાજા પર રંગોળી બનેલી હતી, ફૂલોની માળાઓ લગાવેલી હતી. શાંતિ કાકી આરતીની થાળી લઈને ઊભા હતા. મમ્મીએ બાળકને ખોળામાં લીધું અને તેની નજર ઉતારી. પછી ધીમેથી બોલ્યા કે મારા પુત્રનું આ ઘરમાં સ્વાગત છે. સંજીવ કાકા બહાર ઊભા રહીને હસી રહ્યા હતા. તેમણે જેવું બાળકને જોયું તો બોલ્યા, આની આંખો બિલકુલ નાના માલિક જેવી છે. આ સાંભળીને બધા હસવા લાગ્યા. થોડીવાર પછી નામ રાખવાની વાત શરૂ થઈ. મમ્મી બોલ્યા કે નામ એવું હોવું જોઈએ જેને સાંભળતા જ મન ખુશ થઈ જાય.
અર્જુને મારી તરફ જોયું. વૈશાલી, તું જણાવ, તેને કયું નામ પસંદ છે? મેં પહેલાં તો ના પાડી કે ના, તમે લોકો જાતે રાખી લો, પણ અર્જુન ન માન્યા. પછી ખૂબ વાર સુધી અમે બધા અલગ અલગ નામ વિચારતા રહ્યા અને અચાનક મારી નજર અમારા દીકરા ઉપર ગઈ. તે ઊંઘમાં પણ હળવો હસી રહ્યો હતો. મેં જ્યારે ધીમેથી કહ્યું કે પ્રેમ, પછી બધાએ મારી તરફ જોયું. મેં કહ્યું, ખબર નહીં કેમ મને આ નામ ખૂબ સારું લાગી રહ્યું છે. તો અર્જુને તરત જ કહ્યું, તો બસ નક્કી થઈ ગયું, આજથી આનું નામ પ્રેમ છે. મમ્મીએ પણ ખુશીથી હા પાડી દીધી અને આ રીતે અમારા દીકરાનું નામ પ્રેમ રાખવામાં આવ્યું. સમય કોઈના માથે નથી રોકાતો. જોતજોતામાં પ્રેમ 6 મહિનાનો પણ થઈ ગયો, પછી 1 વર્ષનો અને ક્યારે તે 2.5 વર્ષનો થઈ ગયો ખબર જ ન પડી. આખા ઘરમાં તેના તોફાની અવાજ ગૂંજતા રહેતા હતા. ક્યારેક તે આખો દિવસ આંગણામાં દડો લઈને ભાગતો રહેતો, તો ક્યારેક મારી ચુંદડી પકડીને મને હેરાન કરતો અને ક્યારેક અર્જુનના જૂતા પહેરીને આખા ઘરમાં ઇતરાતા ફરતો. હવે મને લાગતું હતું કે મારી જિંદગી પૂરી થઈ ગઈ છે, પણ કિસ્મત અવારનવાર ત્યાં જ વાર કરે છે જ્યાં માણસ સૌથી વધારે ખુશ હોય છે. આપણો પ્રેમ હવે 2.5 વર્ષનો થઈ ગયો હતો. તેની માસૂમ વાતો બધાને હસાવી દેતી. સવારના સમયે મારી ઊંઘ હવે એલાર્મથી નહીં પણ તેના મીઠા અવાજથી ખુલતી હતી. તે મારી ઉપર ચડીને મારા ગાલ પર નાની કિસ કરતો અને પછી કહેતો, મમ્મી, ભૂખ લાગી છે. હું તેને ખોળામાં ઉપાડી લેતી અને કહેતી કે ચાલ, આજે મારા રાજા દીકરા માટે કંઈક સારું જમવાનું બનાવું છું. તે રોજ નવો જવાબ આપતો. મને કહેતો કે મમ્મી, બટાકાના પરોઠા ખાઈશ? તો ક્યારેક ક્યારેક સોજીનો શીરો બનાવડાવતો અને જો તેનું મન વધારે સારું હોય તો પછી કહેતો કે જે પણ મારી મમ્મી બનાવશે હું એ જ ખાઈ લઈશ. તેની વાત સાંભળીને મારું દિલ ભરાઈ આવતું હતું. અર્જુન પણ પહેલા કરતાં વધારે વ્યસ્ત રહેવા લાગ્યા. તેમનું કામ વધારે વધી ગયું હતું, પણ ભલે ગમે તેટલું મોડું થઈ જાય, તે ઘરે આવતા જ સૌથી પહેલા પ્રેમને પોતાના ખોળામાં ઉઠાવી લેતા. જો પ્રેમ સૂઈ ગયો હોય તો તે તેને જગાડતા પણ નહીં, બસ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવીને હસતા. એક દિવસ મેં તેમને કહ્યું, આટલી મોડી આવો છો તમે, છતાં પણ સૌથી પહેલા પ્રેમની પાસે જ જતા રહો છો. થોડીવાર આરામ તો કરી લીધા કરો. ત્યારે તેમણે મારી તરફ જોઈને કહ્યું, કારણ કે આખો દિવસ આ જ ક્ષણની તો રાહ જોઉં છું. ક્યારેક હું ઘરે જાઉં અને ક્યારેક મારા દીકરા સાથે રમું. એક સાંજે અમે બધા આંગણામાં બેઠા હતા. પ્રેમ પોતાના નાના દડા સાથે રમી રહ્યો હતો. અર્જુન તેની પાછળ પાછળ ભાગી રહ્યા હતા. મમ્મી પણ ઓસરીમાં બેસીને બંનેને જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર એવું સ્મિત હતું જે કદાચ દરેક દાદીના ચહેરા પર પોતાના પૌત્રને જોઈને આવી જાય છે. હું રસોડામાં ચા લઈને બહાર આવી. મેં એક ક્ષણ માટે બધાને જોયા અને મનમાં ભગવાનને પ્રાર્થના કરી કે બસ આ ખુશી હંમેશા આવી જ રીતે બની રહે. મારે બીજું કંઈ જોઈએ પણ નથી. એ સમયે મને બિલકુલ અંદાજો ન હતો કે જિંદગી ખૂબ જલ્દી આ પ્રાર્થનાની પરીક્ષા લેવાની છે અને આપણી ખુશીઓને સૌથી વધારે મુશ્કેલ સમય હવે ધીમે ધીમે આપણી તરફ વધી રહ્યો છે. જોતજોતામાં પ્રેમ હવે 3 વર્ષનો થઈ ચૂક્યો હતો. તેની કાલી ગેલી વાતો સાંભળીને આખા ઘરમાં ચહેરા ખીલી ઉઠતા. હવે તે નર્સરી સ્કૂલમાં જવાનું પણ શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં તો તે મારો હાથ છોડવાનું નામ જ નહોતો લેતો. સ્કૂલના ગેટ પર પહોંચતા જ મારી સાડી કસીને પકડી લેતો અને માસૂમિયતથી કહેતો કે મમ્મા, હું નહીં જાઉં, તમે પણ ચાલો ને. અને હું તેની સાથે ઘૂંટણભેર બેસી જતી. તેના ગાલ પર હાથ ફેરવતા કહેતી કે બસ થોડી વારની વાત છે બેટા, પછી મમ્મા તને લેવા આવી જશે. તો તે ઉદાસ થઈને મારી તરફ જોતો, પછી ધીમે ધીમે ટીચર સાથે અંદર જતો રહેતો. પણ અંદર જતા જતા પણ એકવાર પાછળ ફરીને મને ચોક્કસ જોતો. તેની એ નાનકડી નજર મારા દિલને સ્પર્શી જતી હતી. હવે મારી સવાર પહેલાંથી પણ વધારે કામથી ભરાઈ ગઈ. સવારે પ્રેમને તૈયાર કરવો, તેનું ટિફિન બનાવવું, અર્જુનનો નાસ્તો તૈયાર કરવો અને પછી ઘરના બાકીના કામ. પણ મને ક્યારેય થાક લાગતો નહોતો, કારણ કે મારા પોતાના લોકો મારી સાથે હતા. એક દિવસ પ્રેમ સ્કૂલથી પાછો ફર્યો તો ખૂબ વધારે ખુશ હતો. જેવો તે ઘરમાં આવ્યો, જોરથી બૂમ પાડી, દાદી, જુઓ, આજે મને સ્ટાર મળ્યો છે. તેણે પોતાના નાના બેગમાંથી એક ગોલ્ડન સ્ટારવાળું સ્ટીકર કાઢીને મમ્મીને બતાવ્યું. મમ્મીએ તેને ખોળામાં ઉઠાવી લીધો. અરે વાહ, મારો પૌત્ર તો ખૂબ હોશિયાર છે. આ સાંભળીને પ્રેમ ખડખડાટ હસવા લાગ્યો. આવી જ રીતે દિવસો વીતી રહ્યા હતા. પણ કેટલાક દિવસોથી મેં એક વાત નોંધવાનું શરૂ કર્યું. મમ્મી પહેલા જેટલા સ્ફૂર્તિલા ન રહ્યા. પહેલાં તે સવારે સવારે આખા ઘરમાં ફરતા રહેતા હતા, પણ હવે થોડી વાર કામ કર્યા પછી જ ઓસરીમાં બેસી જતા. મેં ઘણીવાર તેમને પૂછ્યું, મમ્મી, બધું ઠીક તો છે ને? તો તે હસીને દરેક વખતે કહેતા, અરે વહુ, હવે ઉંમર થઈ ગઈ છે મારી, અંદર પહેલા જેવી તાકાત ક્યાં રહી છે? અને હું તેમની વાત માની લેતી. પણ ખબર નહીં કેમ મારું મન માનવા તૈયાર નહોતું. એક દિવસ હું રસોડામાં કામ કરી રહી હતી. મમ્મી પણ મારી સાથે શાકભાજી કાપી રહ્યા હતા. અચાનક તેમના હાથમાંથી ચપ્પુ નીચે પડી ગયું. મેં તરત જ તેમની તરફ જોયું. તે ખુરશીનો ટેકો લઈને ઊભા હતા. તેમના ચહેરા પર હળવો થાક સાફ દેખાઈ રહ્યો હતો. હું ગભરાઈને તેમની પાસે ગઈ. મમ્મી, શું થયું તમને? તેમણે હળવા સ્મિત સાથે કહ્યું કે કંઈ નહીં બેટા, બસ થોડા ચક્કર આવી ગયા. એટલામાં પ્રેમ પણ ભાગતો આવ્યો અને તેમના ખોળામાં ચડવાની જીદ કરવા લાગ્યો.
મમ્મીએ હસતા હસતા તેને ખોળામાં ઉઠાવી તો લીધો, પણ આ વખતે હું સાફ જોઈ શકતી હતી. તેમને પહેલા કરતાં વધારે જોર લગાવવું પડી રહ્યું છે. એક ક્ષણે મારા મનમાં પહેલીવાર એક અજાણ્યો ડર પેદા થયો. હું બસ એ જ પ્રાર્થના કરી રહી હતી, મારી આ ખુશીઓ ભરેલી દુનિયાને કોઈની નજર ન લાગે. એ દિવસ પછીથી મારી નજર દરેક વખતે મમ્મી પર જ રહેવા લાગી. તે ભલે લાખ કહેતા કે તેમને કંઈ નથી થયું, પણ હું સમજી રહી હતી કે વાત માત્ર થાકની નથી. પહેલા તે સવારે ઉઠીને મંદિરની સફાઈ કરતા હતા, પણ હવે ઘણીવાર હું ઉઠતી તો જોતી કે તે ઓસરીની ખુરશી પર ચૂપચાપ બેઠેલા છે. મેં એક દિવસ તેમની પાસે બેસતા કહ્યું, મમ્મી આજે તમે રહેવા દો, હું બધું કરી લઈશ, તમે બસ આરામ કરો. તો તે હસ્યા, અરે વહુ, જો હું બિલકુલ કામ કરવાનું છોડી દઈશ તો ઘરડી અને જલ્દી થઈ જઈશ. તેમની આ વાત પર હું પણ હસી પડી, પણ અંદર ને અંદર મારી ચિંતા વધતી જઈ રહી હતી. એ સાંજે અર્જુન ઓફિસથી ઘરે આવ્યા તો મેં તેમને બધી વાત જણાવી તો તેમણે એક ક્ષણ પણ મોડું ન કર્યું, સીધા મમ્મીના રૂમમાં જતા રહ્યા. મમ્મી, કાલે સવારે આપણે હોસ્પિટલ જઈએ છીએ. પણ મમ્મીએ તરત ના પાડી દીધી કે ના બેટા, મને કંઈ નથી થયું, બસ ઉંમરની અસર છે. પછી અર્જુન તેમની પાસે બેસી ગયા. તેમણે પ્રેમથી તેમનો હાથ પોતાના હાથમાં લીધો. જ્યારે હું નાનો હતો અને મને હળવો તાવ પણ આવતો હતો, ત્યારે તમે મને પરાણે ડૉક્ટર પાસે લઈ જતા હતા. હવે મારો વારો છે. મમ્મી તેમને જોતા થોડું હસ્યા. તું પણ ને બેટા, તો અર્જુન બોલ્યા, અને આ વખતે તમારી એક પણ નહીં ચાલે. હું દરવાજે ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. મને સારું લાગી રહ્યું હતું, કારણ કે અર્જુન માત્ર એક સારા પતિ જ નહીં, પણ એક સારા દીકરા પણ હતા. બીજે દિવસે સવારે સંજીવ કાકાએ હંમેશાની જેમ ગાડી કાઢી લીધી. તેમણે મમ્મીને હસતા હસતા કહ્યું, માલકીન, ડૉક્ટર સાહેબ પણ વિચારતા હશે કે તમે તેમને ભૂલી ગયા છો. ક્યારેક ક્યારેક તેમને પણ મળી લીધા કરો. મમ્મી હસી પડ્યા. પછી પ્રેમ તરત જ બોલ્યો કે હું પણ જઈશ દાદીની સાથે. પણ મેં તેને ખોળામાં લઈને કહ્યું કે ના બેટા, આજે દાદીને ડૉક્ટર અંકલને મળવાનું છે. તું સ્કૂલ જા, પછી આવીને દાદીને તારું ડ્રોઈંગ બતાવજે. આ વાત સાંભળીને તે થોડું મોઢું ફૂલાવીને તૈયાર થઈ ગયો. હોસ્પિટલ પહોંચીને ડૉક્ટરે મમ્મીની સારી રીતે તપાસ કરી, બ્લડ પ્રેશર જોયું, કેટલાક સવાલો પૂછ્યા. પછી બોલ્યા કે ગભરાવાની કોઈ વાત નથી, પણ તેમની ઉંમરને જોતા કેટલાક ટેસ્ટ કરાવી લઈએ. રિપોર્ટ આવ્યા પછી સરખી રીતે જણાવી શકીશું. અર્જુને તરત કહ્યું કે જે પણ જરૂરી હોય ડૉક્ટર સાહેબ તમે કરી દો. આ જ રીતે એ દિવસે બધા ટેસ્ટ થઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે રિપોર્ટ 2 દિવસ પછી મળશે. પછી તે ઘરે પાછા આવી ગયા. ત્યાંથી આવ્યા પછી માજી વારંવાર કહેતા કે જોઈ લેજો વહુ, રિપોર્ટ બિલકુલ ઠીક આવશે. તમે લોકો નકામા પરેશાન થઈ રહ્યા છો. અને હું હસીને બસ હા પાડી દેતી, પણ ખબર નહીં કેમ મારું દિલ વારંવાર ગભરાઈ રહ્યું હતું. પછી એ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, હું બાલ્કનીમાં ઊભી રહીને આસમાન તરફ જોઈ રહી હતી. પાછળથી અર્જુન આવ્યા અને બોલ્યા, તું હજુ સુધી સૂતી નથી? મેં ધીમેથી કહ્યું, ખબર નહીં કેમ મને મમ્મીની બહુ ચિંતા થઈ રહી છે. પછી તેમણે મારા ખભા પર હાથ રાખ્યો કે કંઈ નહીં થાય, આપણે બંને છીએ ને, જે પણ હશે મળીને સંભાળી લઈશું. પછી 2 દિવસ પછી અર્જુન અને મમ્મી હોસ્પિટલ જતા રહ્યા. હું ઘરે જ રોકાઈ ગઈ, કારણ કે પ્રેમને સ્કૂલથી પણ લાવવાનો હતો, પણ મારું મન કોઈ કામમાં લાગી રહ્યું નહોતું. હું વારંવાર ભગવાનની સામે હાથ જોડીને બસ એક જ પ્રાર્થના કરી રહી હતી, મારી મમ્મીને બિલકુલ ઠીક કરી દો. આવી જ રીતે લગભગ 2 કલાક પછી અર્જુનનો ફોન આવ્યો. મેં જલ્દીથી ફોન ઉઠાવ્યો. હા અર્જુન, શું કહ્યું ડૉક્ટરે? તો ફોનની બીજી તરફ થોડી ક્ષણો સુધી બિલકુલ સન્નાટો રહ્યો. પછી અર્જુનનો ધીમો અવાજ આવ્યો, વૈશાલી, ડૉક્ટરે કેટલીક દવાઓ લખી છે, મમ્મીને થોડો આરામ કરવો પડશે. અમે ઘરે આવી રહ્યા છીએ. તેમનો અવાજ મને થોડો બદલાયેલો લાગ્યો, પણ મેં એ સમયે વધારે કંઈ ન પૂછ્યું. પછી તેમના ઘરે આવ્યા પછી મમ્મી બિલકુલ નોર્મલ રહેવાનો પ્રયાસ કરતા રહ્યા. તેમણે પ્રેમ સાથે રમ્યા, મારા હાથની ચા પીધી અને હંમેશની જેમ બસ હસતા રહ્યા. પણ એ રાત્રે મેં પહેલીવાર અર્જુનને ચૂપચાપ બેઠેલા જોયા. હું તેમની પાસે જઈને બેસી ગઈ અને પૂછ્યું કે શું વાત છે. ત્યારે તેમણે મારી તરફ જોયું. પછી ધીમેથી બોલ્યા, ડૉક્ટરે કહ્યું છે કે મમ્મીનું હૃદય પહેલાં જેટલું મજબૂત નથી રહ્યું. તેમને હવે વધારે ટેન્શન ન લેવું જોઈએ, બસ તેમનું ધ્યાન રાખવું પડશે. મેં રાહતનો શ્વાસ લીધો. મને લાગ્યું કે ચાલો, દવાઓથી બધું ઠીક થઈ જશે. આવી જ રીતે કેટલાક દિવસ બધું ઠીક ચાલતું રહ્યું. મમ્મી હવે મોટાભાગનો સમય પ્રેમ સાથે બેસી રહેતા. પ્રેમ પણ તેમની સાથે બહુ જોડાઈ ગયો હતો. જો મમ્મી ક્યાંક દેખાય ન તો આખું ઘર માથે ઉઠાવી લેતો, દાદી દાદી ક્યાં છો? અને જેવી મમ્મી સામે આવતી તો તે બસ દોડીને તેમના ખોળામાં ચડી જતો. આવી જ એક સવારે હું નાસ્તો બનાવી રહી હતી. અર્જુન ઓફિસ જવાની તૈયારી કરી રહ્યા હતા. પ્રેમ પોતાના રમકડાથી રમી રહ્યો હતો. ત્યારે મને બહારથી કોઈ વસ્તુ પડવાનો જોરદાર અવાજ સંભળાયો. હું તરત જ ગભરાઈને બહાર ભાગી, અને જે મેં જોયું તેને જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મમ્મી જમીન પર પડેલા હતા. તેમનો એક હાથ છાતી પર હતો અને શ્વાસ બહુ ઝડપથી ચાલી રહ્યા હતા. હું ગભરાઈને તેમની પાસે બેસી ગઈ. મમ્મી, મમ્મી, આંખો ખોલો. મારો અવાજ સાંભળીને અર્જુન પણ દોડતા બહાર આવી ગયા. તેમણે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર મમ્મીને પોતાના હાથોમાં ઉઠાવી લીધા. સંજીવ કાકા, જલ્દીથી ગાડી કાઢો. સંજીવ કાકા પણ ભાગતા બહાર આવ્યા. તેમના ચહેરા પર પણ ડર સાફ દેખાઈ રહ્યો હતો.
થોડી જ મિનિટોમાં અમે હોસ્પિટલ માટે નીકળી ગયા. પછી આખા રસ્તામાં પાછળની સીટ પર મમ્મીનો હાથ પકડીને બેઠી રહી. હું તેમને વારંવાર કહી રહી હતી કે મમ્મી કંઈ નહીં થાય, તમને બસ થોડી વાર વધુ, પણ તે કંઈ બોલી શકતા ન હતા. તેમની આંખો બસ અર્જુનને જોઈ રહી હતી. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટર તેમને અંદર લઈ ગયા. અમે ત્રણેય બહાર ઊભા હતા. પ્રેમ કંઈ પણ સમજી શકતો નહોતો. તે વારંવાર મને પૂછી રહ્યો હતો, મમ્મા દાદી ક્યારે આવશે? પણ મારી પાસે તેના સવાલોનો કોઈ જવાબ ન હતો. પછી લગભગ અડધા કલાક પછી ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરાની ગંભીરતા જોઈને મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. તેમણે અર્જુનના ખભા પર હાથ રાખ્યો અને ખૂબ ધીમેથી કહ્યું કે અમને અફસોસ છે, અમે પૂરી કોશિશ કરી પણ અમે તેમને બચાવી ન શક્યા. આ સાંભળતા જ અર્જુન જાણે ત્યાં જ પથ્થર બની ગયા. તેમની આંખોમાંથી આંસુ પણ ન નીકળ્યા. હું ત્યાં જમીન પર બેસી ગઈ, જાણે મારું બધું ખતમ થઈ ગયું હોય. અને પ્રેમ, તે હજુ પણ માસુમિયતથી હોસ્પિટલના દરવાજા તરફ જોઈ રહ્યો હતો. તેને હજુ પણ એ જ લાગી રહ્યું હતું કે તેની દાદી હમણાં બહાર આવી જશે અને તેને ખોળામાં લઈ લેશે. પણ આ વખતે તે ઇંતજાર ક્યારે પૂરો થવાનો નહોતો. મમ્મીના ગયા પછી એવું લાગી રહ્યું હતું કે જાણે આ ઘરની બધી રોનક એક જ પળમાં ક્યાંક ખોવાઈ ગઈ હોય. કાલ સુધી જે આંગણામાં પ્રેમનું હાસ્ય ગુંજતું હતું, આજે ત્યાં જ સન્નાટો છવાયેલો હતો. ઘરમાં આવવા જવાવાળા લોકોનો સિલસિલો શરૂ થઈ ગયો. આસપાસના લોકો, સંબંધીઓ બધા મમ્મીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા આવી રહ્યા હતા. પણ અંતિમ સંસ્કાર હજુ નહોતો કરવામાં આવ્યો, કારણ કે બધા એક જ વાત કહી રહ્યા હતા કે નિશાને સમાચાર આપી દેવામાં આવ્યા છે. તે બહુ દૂર રહે છે. તેના આવવાની થોડી રાહ તો જોવી જ પડશે. આખરે તે પણ આ ઘરની દીકરી છે. મેં આ વાત સાંભળી તો મને યાદ આવ્યું, અર્જુને લગ્નના કેટલાક દિવસો પછી પોતાની સાવકી બહેન વિશે જણાવ્યું હતું, પણ આજ સુધી મારી તેમની સાથે મુલાકાત નહોતી થઈ. અર્જુને એ જ દિવસે તેમને ફોન કરી દીધો. ફોન પર તેમનો અવાજ કાંપી રહ્યો હતો. તેમણે માત્ર એટલું કહ્યું કે દીદી, મમ્મી નથી રહ્યા. આનાથી આગળ તે કંઈ બોલી ન શક્યા. પેલી બાજુથી કદાચ નિશા પણ જોર જોરથી રડવા લાગી હતી. તેમણે કહ્યું કે તે અને વિક્રમ જેટલી જલ્દી થઈ શકે નીકળી રહ્યા છે, પણ તેમનું શહેર બહુ દૂર હતું. તેમને અહીં પહોંચવામાં લગભગ 1.5 દિવસ લાગવાનો હતો. એટલા માટે બધાએ નક્કી કર્યું કે અંતિમ સંસ્કાર નિશાના આવ્યા પછી જ થશે. તે 1.5 દિવસ ખૂબ ભારે હતા. અર્જુન કોઈની સાથે વધારે વાત નહોતા કરી રહ્યા. તે બસ ચૂપચાપ મમ્મી પાસે બેસી જતા અને તેમને જોતા રહેતા. ઘણીવાર મને લાગતું તે હજુ પણ વિશ્વાસ નથી કરી શકતા કે મમ્મી હવે આ દુનિયામાં નથી. હું પણ તેમને જોઈને તૂટી જતી, પણ મારે મારી જાતને સંભાળવી પડી રહી હતી, કારણ કે હવે પ્રેમ પણ તો હતો. તેને સમજાઈ જ નહોતું રહ્યું કે ઘરમાં આટલો સન્નાટો કેમ છે. તે વારંવાર મને પૂછતો કે મમ્મા દાદી ઉઠી કેમ નથી રહ્યા. તેના આ સવાલો જવાબ આપતી વખતે દર વખતે મારું ગળું ભરાઈ આવતું હતું. હું તેને બસ છાતી સરસું સાંભળી લેતી. સંજીવ કાકાએ એ 1.5 દિવસોમાં ઘરની બધી જવાબદારી પોતાના ખભા પર ઉઠાવી લીધી હતી. જે પણ સંબંધીઓ આવતા તેમનું ધ્યાન એ જ રાખતા. બહારની બધી વ્યવસ્થા પણ એ જ કરી રહ્યા હતા. ઘણીવાર મેં તેમને છુપાઈને આંસુ લૂછતા જોયા. કદાચ તેમણે માત્ર આ ઘરમાં કામ જ નહોતું કર્યું, તેમણે આ પરિવારને જીવ્યો પણ હતો. બીજે દિવસે સાંજ થવાની જ હતી ત્યારે ઘરની બહાર એક સફેદ રંગની કાર આવીને ઊભી રહી. ઘરમાં બેઠેલા બધા લોકોની નજર તે જ તરફ ચાલી ગઈ. કારનો દરવાજો ખુલ્યો. સૌથી પહેલા એક સ્ત્રી બહાર ઉતરી. તેની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. તે કંઈ પણ જોયા વગર સીધી ઘર તરફ ભાગી. તેને જોતા જ કોઈ સંબંધીએ ધીમેથી કહ્યું, જુઓ નિશા આવી ગઈ. તેની પાછળ પાછળ તેનો પતિ વિક્રમ પણ કારમાંથી ઉતર્યો. તેને સફેદ જબ્બો પહેર્યો હતો. ચહેરા પર ઉદાસી હતી અને આંખોમાં આંસુ પણ દેખાઈ રહ્યા હતા. તેને જોઈને કોઈ પણ એ જ કહેતું કે તે પોતાની સાસુના જવાથી બહુ દુઃખી છે. પણ મને શું ખબર હતી કે આ એ જ માણસ છે જે કેટલાક મહિનાઓ પછી આપણી આખી જિંદગી બરબાદ કરવાનું કાવતરું ઘડશે. પછી નિશા જેવી અંદર આવી. તે મમ્મી પાસે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. માં, એકવાર તો મારી રાહ જોઈ લેતી. તમે તેનો અવાજ સાંભળીને ત્યાં હાજર દરેક માણસની આંખો ભીની થઈ ગઈ. હું પણ પહેલીવાર તેને મળી. એ સમયે મને તેના માટે માત્ર હમદર્દી અનુભવાઈ, કારણ કે મને લાગ્યું કે એક દીકરીએ પોતાની માને ગુમાવી દીધી. પણ આજ મારી સૌથી મોટી ભૂલ હતી. આખરે મમ્મીના અંતિમ સંસ્કાર એ જ સાંજે પૂરા થયા. આખું ઘર સન્નાટામાં ડૂબેલું હતું. અર્જુન હવે બહુ ઓછું બોલતા. મોટા ભાગનો સમય તે ચૂપચાપ ઓસરીમાં બેઠા રહેતા. હું સારી રીતે સમજી શકતી હતી કે એક દીકરા માટે માને ગુમાવવી કેટલું મોટું દુઃખ હોય છે. નિશા અને વિક્રમે પાછા જવાની કોઈ ઉતાવળ ન બતાવી. પહેલાં તો મને લાગ્યું કદાચ અર્જુનને આ મુશ્કેલ સમયમાં એકલો ન છોડવા માંગતા હોય. એક સાંજે મેં જાતે જ નિશાને કહ્યું, દીદી, તમે લોકો કેટલા દિવસ હજુ અહીં જ રોકાઈ જાઓ. અર્જુનને પણ સારું લાગશે. ત્યારે નિશાએ મારી તરફ જોયું અને બોલી, હા વૈશાલી, અત્યારે આ હાલતમાં અમે તેને એકલો છોડીને તો ન જઈ શકીએ. તેની વાત સાંભળીને મને બહુ સારું લાગ્યું. મને લાગ્યું સાચે જ તેને પોતાના ભાઈની ચિંતા છે. પણ પછી ધીમે ધીમે એક વાત નોંધવાનું શરૂ કર્યું. વિક્રમનું ધ્યાન ઘરના લોકોથી વધારે ઘરની વસ્તુઓ પર રહેતું હતું. ક્યારેક તે આખા આંગણામાં ફરતા, દરેક ખૂણાને ધ્યાનથી જોતા. ક્યારેક સ્ટોર રૂમ સુધી જતા રહેતા. ક્યારેક છત પર ઊભા રહીને આખા મકાનને મોડે સુધી જોતા. શરૂઆતમાં તો મેં આ વાત પર વધારે ધ્યાન ન આપ્યું. મને લાગ્યું કદાચ પહેલીવાર આટલા દિવસો માટે અહીં રોકાયા છે, એટલા માટે ઘરને જોઈ રહ્યા હશે.
એક દિવસ હું જ્યારે ચા બનાવી રહી હતી, વિક્રમ પણ ત્યાં જ રસોડામાં આવી ગયા. તેમણે હસીને પૂછ્યું, વૈશાલી, આ ઘર કેટલા વર્ષ જૂનું છે? આમ તો મેં વિચારતા જવાબ આપ્યો, કદાચ બહુ જૂનું છે, પપ્પાએ જ બનાવડાવ્યું હતું. તેમણે ફરી પૂછ્યું, ઘણું મોટું ઘર છે, આની દેખભાળ તો બહુ ખર્ચો આવતો હશે. મને તેમનો સવાલ થોડો અજીબ લાગ્યો, પણ મેં તો પણ કહ્યું કે હા, પણ અર્જુન બધું સંભાળી લે છે. પછી તેમણે હળવું સ્મિત આપ્યું કે સારું છે. આટલું કહીને તે બહાર જતા રહ્યા. તેમના ગયા પછી પણ ખબર નહીં કેમ તેમના સવાલો મારા મગજમાં ઘૂમતા રહ્યા. એ રાત્રે હું પાણી લેવા નીચે આવી હતી. રસોડાની લાઇટ ચાલુ હતી. મને લાગ્યું કદાચ શાંતિ કાકી બંધ કરવાનું ભૂલી ગયા હશે, પણ અંદર જઈને જોયું તો ક્યાંક કોઈ ન હતું. એ જ વખતે મને સ્ટોર રૂમ તરફથી બહુ ધીમા અવાજો સંભળાયા. મેં ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કર્યો, પણ શબ્દો સાફ નહોતા સંભળાઈ રહ્યા. હું જેવી એ તરફ આગળ વધવા લાગી, અચાનક અવાજો બંધ થઈ ગયા. બીજી જ પળે વિક્રમ બહાર નીકળ્યા. તેમણે મને જોઈને હળવું સ્મિત આપ્યું. અરે, તું હજુ સુધી સૂતી નથી? તો મેં કહ્યું કે હા, હું જરા પાણી લેવા આવી હતી. અને તમે નથી સૂતા હજુ સુધી? તો તેમણે ખચકાયા વગર જવાબ આપ્યો, મને પણ બસ ઊંઘ નહોતી આવી રહી, એટલા માટે એમ જ ફરી રહ્યો હતો. મેં પણ વધારે ન પૂછ્યું. આવનારા કેટલાક દિવસોમાં મેં એક બીજી વાત જોઈ. વિક્રમ અવારનવાર અર્જુન સાથે બિઝનેસની વાતો કરવા લાગ્યા હતા. આ જમીન કેટલી હશે? તારી ઓફિસ પોતાની છે કે ભાડાની? પપ્પાએ કોઈ વસિયત બનાવી હતી કે શું? મને આ સવાલો બિલકુલ પણ સારા ન લાગ્યા. પણ અર્જુન બહુ સીધા સ્વભાવના હતા. તેમને કોઈ પર શક કરતા આવડતું જ નહોતું. તે દરેક સવાલનો જવાબ બહુ આરામથી આપી દેતા. અને બહુ જ હું પણ એ જ વિચારતી રહી કે કદાચ જીજાજી માત્ર ઘરના મોટા હોવાના નાતે એ જ આ બધું પૂછી રહ્યા છે. પણ મને ક્યાં ખબર હતી કે આ સવાલો માત્ર જાણકારી માટે નથી પૂછવામાં આવી રહ્યા. મમ્મીને ગયાને હવે લગભગ 1 મહિનો થઈ ગયો હતો. નિશા દીદી અને વિક્રમજી હજુ પણ અમારા ઘરે જ હતા. મેં ઘણીવાર અર્જુનને કહ્યું પણ કે દીદી લોકો હજુ સુધી ગયા નથી. આના પર અર્જુને ધીમેથી કહ્યું, વૈશાલી, આ ઘર દીદીનું પણ તો છે. અત્યારે તેમનું મન નહીં હોય જવાનું. કેટલાક દિવસ હજુ રહી લેવા દે. એટલે મેં પણ ફરી ક્યારેય કંઈ ન કહ્યું. એ સવારે બધું બિલકુલ નોર્મલ હતું. પ્રેમ સ્કૂલ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. તે પોતાની નાની પાણીની બોટલ લઈને આખા ઘરમાં દોડી રહ્યો હતો. અર્જુને તેને ખોળામાં ઉઠાવીને તેના ગાલ પર પ્રેમ કર્યો. પછી અર્જુન મારી પાસે આવ્યા. ધીમેથી બોલ્યા, વૈશાલી, આજે કદાચ ઓફિસથી થોડું મોડું થઈ જાય. એક જરૂરી મીટિંગ છે. મેં હસીને કહ્યું કે સારું, ઠીક છે, પણ જમવાનું સમયસર ખાઈ લેજો. તેમણે હંમેશાની જેમ મારા માથાને હળવેથી સ્પર્શ કર્યો અને ઘરથી નીકળી ગયા. પણ મને શું ખબર હતી કે આ છેલ્લી વાર હતું જ્યારે મેં તેમને પોતાના પગ પર ચાલતા જોયા. અર્જુનના ગયાના લગભગ અડધા કલાક પછી વિક્રમ પણ જલ્દી તૈયાર થવા લાગ્યા. મેં પૂછ્યું, જીજાજી, તમે ક્યાં જઈ રહ્યા છો? આના પર તેમણે મારી તરફ જોયા વગર જવાબ આપ્યો કે હા, બસ થોડું કામ છે. આટલું કહીને તે પણ ઘરથી નીકળી ગયા. એ સમયે મને આ બિલકુલ અજીબ ન લાગ્યું. હું મારા રોજના કામોમાં લાગી ગઈ. શાંતિ કાકી ઘરના કામોમાં મારી મદદ કરી રહ્યા હતા. સંજીવ કાકા બજાર ગયા હતા અને પ્રેમ પણ સ્કૂલ જતો રહ્યો હતો. ઘરમાં હવે એક અજીબસી ખામોશી હતી. બપોરના લગભગ 1:30 વાગ્યો હશે. હું કપડાની ગળી વાળી રહી હતી ત્યારે મારો ફોન વાગ્યો. સ્ક્રીન પર એક અજાણ્યો નંબર હતો. મેં ફોન ઉપાડ્યો. હેલો. તો સામેથી ગભરાયેલો અવાજ આવ્યો કે તમે અર્જુનજીના પત્ની બોલી રહ્યા છો? મારું દિલ એકદમથી ધબકી ઉઠ્યું કે જી, શું થયું? એ માણસે જલ્દી કહ્યું કે મેડમ, અર્જુનજીનો બહુ મોટો એક્સિડન્ટ થઈ ગયો છે. અમે તેમને સિટી હોસ્પિટલ લઈને આવ્યા છીએ. તમે જેટલી જલ્દી થઈ શકે પહોંચી જાઓ. મારા હાથમાંથી ફોન લગભગ છૂટી ગયો. મારા કાનોમાં માત્ર એક જ શબ્દ ગૂંજી રહ્યો હતો, એક્સિડન્ટ. મને એવું લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. મેં ધ્રુજતા અવાજે બસ એટલું જ પૂછ્યું, તે તો ઠીક છે ને? પણ સામેથી માત્ર એટલો જ જવાબ મળ્યો, મેડમ, તમે જલ્દી હોસ્પિટલ પહોંચો. અને બસ ફોન કપાઈ ગયો. મારા હાથ કંપી રહ્યા હતા અને આંખો સામે અંધારા છવાવા લાગ્યું હતું. હું જોરથી બૂમ પાડી ઉઠી, દીદી, જીજાજી. પણ ઘરમાં માત્ર નિશા હતી. વિક્રમ તો પહેલા જ બહાર જઈ ચૂક્યા હતા. મારા હાથ પગ કંપી રહ્યા હતા. મને સમજાતું ન હતું કે હું શું કરું. મેં જલ્દીથી સંજીવ કાકાને ફોન કર્યો. ફોન ઉપાડતા જ મેં રડતા કહ્યું, અર્જુનનો એક્સિડન્ટ થઈ ગયો છે. તે હોસ્પિટલમાં છે. મારી વાત સાંભળતા જ પેલી બાજુ થોડી ક્ષણો માટે સન્નાટો છવાઈ ગયો. પછી સંજીવ કાકા ગભરાઈને બોલ્યા, દીકરી, તું ગભરાતી નહીં. હું હમણાં હોસ્પિટલ પહોંચું છું. તું પણ તરત નીકળ. મેં જલ્દી પ્રેમને શાંતિ કાકી પાસે છોડ્યો. તે પણ ગભરાઈ ગયા હતા. તેમણે મારો હાથ પકડીને કહ્યું, દીકરી, ભગવાન પર ભરોસો રાખ. બધું ઠીક થશે. હું પ્રેમનું ધ્યાન રાખીશ. તું નિશ્ચિત થઈને જા. મેં કંઈ પણ કહ્યા વગર માથું હલાવી દીધું. મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. જ્યારે હું હોસ્પિટલ પહોંચી તો જોયું સંજીવ કાકા પહેલેથી ત્યાં હાજર હતા. તેમણે મને સંભાળવાની કોશિશ કરી, પણ મારી નજર માત્ર એક જગ્યાએ હતી, ઓપરેશન થિયેટર. તેની બહાર લાલ બત્તી ચાલુ હતી. હું ત્યાં જ બેસી ગઈ. દરેક પસાર થતી સેકન્ડ મને 1 વર્ષ જેટલી લાંબી લાગી રહી હતી. પછી લગભગ 3 કલાક પછી ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. ડૉક્ટર બહાર આવ્યા. હું દોડીને તેમની પાસે પહોંચી. ડૉક્ટર સાહેબ, અર્જુન કેવા છે? ડૉક્ટરે ઊંડો શ્વાસ લીધો. ઓપરેશન તો સફળ થઈ ગયું. તેમની આ વાત સાંભળીને મને થોડી રાહત મળી. પણ બીજી જ પળે તેમણે જે કહ્યું તે સાંભળીને મારી આખી દુનિયા વિખેરાઈ ગઈ.
માથા પર ઊંડો ઘા વાગવાના કારણે તે કોમામાં જતા રહ્યા છે. મને લાગ્યું જાણે કોઈએ મારા કાનમાં ઉકળતું શીશું નાખી દીધું હોય. હું ત્યાં જ ભોંય તળિયે બેસી ગઈ. મારા મોઢામાંથી બસ એક જ શબ્દ નીકળ્યો, ના. ડૉક્ટરે કહ્યું, હજુ કંઈ નહીં કહી ન શકાય. તેમને ભાન આવવામાં કેટલા દિવસ પણ લાગી શકે છે, કેટલાક મહિના પણ. અને તે આગળ કંઈ ન બોલ્યા, પણ હું સમજી ગઈ હતી તેમની અધૂરી વાતનો મતલબ શું હતો. જ્યારે પહેલીવાર મેં અર્જુનને આઈસીયુના કાચ પાછળની જોયા તો મારા આંસુ અટકી જ નહોતા રહ્યા. તેમના આખા શરીર પર પાટા બાંધેલા હતા, હાથમાં સોય ભોંકેલી હતી અને ચારે તરફ મશીનો સતત અવાજ કરી રહ્યા હતા. મેં કાચ પર મારો હાથ રાખી દીધો અને રડતા રડતા બસ એટલું જ કહ્યું, અર્જુન પ્લીઝ આંખો ખોલો ને, જુઓ હું આવી ગઈ છું. પણ આ વખતે મારો અવાજ તેમના સુધી ન પહોંચ્યો. એ જ સાંજે નિશા અને વિક્રમ પણ હોસ્પિટલ પહોંચી ગયા. નિશા મને ભેટીને રડવા લાગી, પણ વિક્રમના ચહેરા પર એ બેચેની નહોતી જે એક જીજાના ચહેરા પર હોવી જોઈએ. તે વારંવાર ડૉક્ટરને અર્જુનની હાલત ઓછી અને હવે આગળ શું થશે એવા સવાલો કંઈક વધારે જ પૂછી રહ્યો હતો. એ સમયે મેં આ વાત પર ધ્યાન ન આપ્યું. હું તો બસ મારા પતિને બચાવવાની પ્રાર્થના કરી રહી હતી. અર્જુનના કોમામાં ગયા પછી મારી આખી દુનિયા બદલાઈ ગઈ. હું સવારે હોસ્પિટલ જતી અને ઘરનો ખર્ચ ચલાવવા માટે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી પણ કરવા લાગી. મારું રૂટીન બસ આજ બનીને રહી ગયું હતું. બીજી તરફ નિશા અને વિક્રમે પણ પોતાના ઘરે પાછા જવાનું નામ ન લીધું. શરૂઆતમાં મને લાગ્યું કે તે અમારી મદદ માટે રોકાયા છે, પણ ધીમે ધીમે તેમનો વ્યવહાર બદલાવા લાગ્યો. હવે ઘરના દરેક નિર્ણયમાં વિક્રમ પોતાનો મત આપતા. બેંકના કાગળિયા, પ્રોપર્ટીની ફાઇલો, અર્જુનની ઓફિસ, દરેક વસ્તુમાં તેમનો રસ વધતો જઈ રહ્યો હતો. એક દિવસ મેં જોયું કે તે અર્જુનનો કબાટ ખોલીને કેટલાક કાગળિયા જોઈ રહ્યા છે અને મને જોઈને બોલ્યા કે હું તો બસ જરૂરી ફાઇલો શોધી રહ્યો હતો. મેં કંઈ ન કહ્યું, પણ અર્જુન તરફથી આશા નહોતી છોડી. રોજ હોસ્પિટલ જઈને તેમની સાથે વાતો કરતી. ડૉક્ટર પણ કહેતા હતા કે આશા હજુ બાકી છે. પણ આ વચ્ચે વિક્રમ અને નિશાનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો. તે મને મેણા મારવા લાગ્યા કે ક્યાંક સુધી આના પર પૈસા ખર્ચ કરીશ. ડૉક્ટર પણ તો કોઈ ગેરંટી નથી આપી રહ્યા તે ઠીક થશે કે નહીં. અને હું દર વખતે બસ એ જ જવાબ આપતી, જ્યાં સુધી તેમના શ્વાસ છે ત્યાં સુધી આશા છે. પછી એક દિવસ અચાનક ડૉક્ટરે મને ફોન કર્યો, મિસિસ વૈશાલી, અર્જુનજીને ભાન આવી ગયું છે, તમે તરત હોસ્પિટલ આવી જાઓ. આ સાંભળતા જ મારી આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા. હું મોડું કર્યા વગર હોસ્પિટલ પહોંચી ગઈ અને દોડતી હોસ્પિટલ પહોંચી. મારા હાથ કંપી રહ્યા હતા, આંખોમાંથી ખુશીના આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. આજે આટલા સમય પછી મારા અર્જુનને ભાન આવ્યું. મેં ભગવાનનો લાખ લાખ આભાર માન્યો. પછી થોડીવાર પછી ડૉક્ટરે કહ્યું, તમે લોકો એક એક કરીને દર્દીને મળી શકો છો, પણ વધારે વાત ન કરતા. હું સૌથી પહેલાં રૂમમાં જવા લાગી, પણ ત્યારે જ વિક્રમે મારો હાથ પકડી લીધો. પહેલાં અમે લોકો મળી લઈએ છીએ, તું પછી જતી રહેજે. એ સમયે મારી ખુશી એટલી વધારે હતી કે મેં તેમની વાતનું ખરાબ ન લગાડ્યું. હું તરત રૂમની અંદર ગઈ. મેં જેવા અર્જુનને જોયા, મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેમની પાસે જઈને ઊભી રહી ગઈ. ધીમેથી તેમનો હાથ પકડીને બોલી, અર્જુન જુઓ, તમે ઠીક થઈ ગયા. હવે હું જાણતી હતી તમે પાછા જરૂર આવશો. અર્જુને મારી તરફ જોયું, પણ તેમના ચહેરા પર કોઈ ભાવ ન હતો. તેમણે ધીમેથી પોતાનો હાથ છોડાવી લીધો. પછી ડૉક્ટરને બોલ્યા, આ કોણ છે? મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં ધ્રુજતા અવાજે કહ્યું, અર્જુન, હું વૈશાલી છું, તમારી પત્ની. તેમણે તરત માથું હલાવ્યું, ના, હું આમને નથી ઓળખતો. રૂમમાં હાજર દરેક માણસ આશ્ચર્યચકિત થઈ ગયો. નિશા રડવાનું નાટક કરતા બોલી, ભૈયા, આ તમારી પત્ની જ છે. પણ અર્જુને ફરી એ જ કહ્યું, ના, મારી કોઈ પત્ની નથી. અને હું ત્યાં જ ઊભી રહી ગઈ. મને સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે. એટલામાં વિક્રમે તક જોઈને ઊંચા અવાજે કહ્યું, ડૉક્ટર સાહેબ, મને તો પહેલેથી જ આ સ્ત્રી પર શક હતો. ખબર નહીં આણે ભૈયા સાથે શું કર્યું છે. નિશા પણ તરત તેની વાતનો સાથ આપવા લાગી. હા ડૉક્ટર સાહેબ, ભૈયાના એક્સિડન્ટ પછીથી ઘરની બધી જવાબદારી આના જ હાથમાં હતી. ધીમે ધીમે બંને જ મને કઠેડામાં ઊભી કરવા લાગ્યા. કેટલાક સંબંધીઓ પણ તેમની વાતો સાંભળીને મને શંકાભરી નજરે જોવા લાગ્યા. વિક્રમે પહેલાથી જ પોલીસને બોલાવી રાખી હતી. થોડીવારમાં પોલીસ પણ હોસ્પિટલ પહોંચી ગઈ. તેમણે મને કેટલાક સવાલ પૂછ્યા. હું વારંવાર બસ એ જ કહી રહી હતી કે મેં કંઈ નથી કર્યું. હું તો ક્યારની આમની સેવા કરી રહી છું. પણ એ સમયે મારી વાત સાંભળવાવાળું કોઈ ન હતું. જ્યારે પોલીસ મને પોતાની સાથે લઈ જવા લાગી, ત્યારે અચાનક અર્જુને મારો હાથ કસીને પકડી લીધો. બધાને લાગ્યું કદાચ તેમને કંઈક યાદ આવી ગયું છે, પણ તેમણે કોઈની નજર બચાવીને મારી મુઠ્ઠીમાં એક નાનકડી વળેલી ચીઠી મૂકી દીધી અને પછી એમ જ સૂઈ ગયા, જાણે કંઈ થયું જ ન હોય. હું કંઈ સમજી જ ન શકી. પોલીસ મને હોસ્પિટલથી લઈને ચાલી ગઈ. પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી લેડીઝ પોલીસે કહ્યું, તારી વિરુદ્ધ કોઈ પાકો પુરાવો નથી. પૂછપરછ પછી તને છોડી દેવામાં આવશે. મેં રાહતનો શ્વાસ લીધો. જેવી હું એકલી થઈ, મેં મારી મુઠ્ઠી ખોલી. એ જ નાનકડી ચીઠી એ જ અર્જુને મને આપી હતી. ધ્રુજતા હાથે મેં તેને ખોલી. તેમાં માત્ર એક લાઈન લખેલી હતી, અત્યારે ચૂપ રહેજે, મોત ઘરમાં જ છુપાયેલી છે, કોઈના પર ભરોસો ન કરતી. એ એક લાઈને અમારા બધા સવાલો અને વધારી દીધા. જો અર્જુન મને ઓળખતા નહોતા તો પછી આ ચિઠ્ઠી શેના માટે છે?
અને મોત ઘરમાં જ છુપાયેલી છે. આખરે આનો શું મતલબ હતો? મેં એ જ વખતે નક્કી કરી લીધું. હવે હું માત્ર મારા પતિની નિર્દોષતા જ નહીં, એક કાવતરાનું પણ સત્ય દુનિયાની સામે લાવીને જ રહીશ. જેણે અમારી જિંદગી બરબાદ કરી દીધી. હું સમજી ગઈ કે અર્જુન મને ઓળખતા હતા, પણ કોઈ મોટા કારણસર સત્ય છુપાવી રહ્યા હતા. મેં ચૂપચાપ પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું. સૌથી પહેલા હું સંજીવ કાકાને મળી. તેમણે જણાવ્યું કે અર્જુનનો એક્સિડન્ટ કોઈ અકસ્માત નહીં, એ પણ વિચારી સમજીને કરાયેલું કાવતરું હતું. ધીમે ધીમે મને બધા પુરાવા મળી ગયા અને સત્ય સામે આવી ગયું કે લાલચમાં આંધળા થઈને વિક્રમ અને નિશાએ અર્જુનને મારવાની કોશિશ કરી હતી, જેથી આખી પ્રોપર્ટી પર કબજો કરી શકે. પછી પોલીસે બંનેની ધરપકડ કરી લીધી. પછીથી અર્જુને જણાવ્યું કે તેમને ભાન આવતા જ બધું યાદ આવી ગયું હતું. એટલા માટે તેમણે અજાણ બનવાનું નાટક કર્યું, જેથી અસલી ગુનેગાર જાતે સામે આવી શકે. અને આખરે સત્યની જીત થઈ અને અમારો પરિવાર ફરીથી નવી આશા સાથે પોતાની જિંદગી જીવવા લાગ્યો. લાલચ માણસ પાસેથી તેના સંબંધો અને ઇન્સાનિયત બંને છીનવી લે છે, પણ સત્ય ભલે ગમે તેટલું મોડું સામે આવે, જીત હંમેશા તેની જ થાય છે.